हरे कृष्ण महाराजनी जय। स्वामी नारायण भगवाननी जय। प्रभु एक नाम तेरा सुखकारी, प्रभु एक नाम तेरा सुखकारी, प्रभु एक नाम तेरा सुखकारी। हे प्रभु एक नाम तेरा सुखकारी, ये दुनिया है दुखकारी, ये दुनिया है दुखकारी, प्रभु एक नाम तेरा सुखकारी। गर्भवास में उलटे मुख से 9-10 मास गुजारी, गर्भवास में उलटे मुख से 9-10 मास गुजारी, बाहिर आय पड़ा पृथ्वी पर, बाहिर आय पड़ा पृथ्वी पर, माया लिपटी तुम्हारी, प्रभु एक नाम तेरा सुखकारी, प्रभु एक नाम तेरा सुखकारी। बालपण में पराधीन नीता मात गोद खिलारी, बालपण में पराधीन नीत मात गोद खिलारी, सुख दुख सबई व्यापत तन में, सुख दुख सबई व्यापत तन में, बचन सके न उचारी, बचन सके न उचारी, प्रभु एक नाम तेरा सुखकारी, प्रभु एक नाम तेरा सुखकारी।
સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની જય. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. નાડી સુખલણી સોનેરી રે. ગીરની નાડી સુતરાણી સોનેરી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. જરકશી જામો મોટાદાર રે. જરકસી જામો મોટાદાર રે. કશિયો કમર સોનેરી કટાર રે. કસ્યો કમર સોનેરી કટાર રે. શિર પર પાઘ બેચાડી નવરંગી રે. કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે. ગજરા તોરા કરે ગુલાબના હાર રે. ગજરા તોરા કરે ગુલાબના હાર રે. આવે ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે. પહોંચી કડા પાએ બાજુ બંધ રે. પહોંચી કડા પાએ બાજુ બંધ રે. નંગ જડા કુંજર મોતીના વૃંદ રે. કે જુઓ વર્ણાવીઓ વનમાળી રે. વેગે જુઓ વર્ણાવીઓ વનમાળી રે. શીતળ થાય ભૂમાનંદ કે વાળી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે. મહારાજની જય. વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી. વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી. વાતલડી
हाथड़ली वातड़ी रने रातड़ली वाला पूछू एक वातड़ली મોરડી લઈને મલા મોહન સીધુએ લણ કોણે સાતલડી વાતલડી રોને રાતલડી વાલા પૂછું એક વાતલડી હે મોરલડી લઈને સીધુએ લણ કોણે દાતડી વાલા પૂછું એક વાતડલી વાલા પૂછું એક વાતડલી જેને ઘેર રજની ગમે જાગ્યા કોણ હતી તેની જાતલડી વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી હે જેને ઘેર રજનીતા લાગ્યા કોણ હતી તેની તડલી વાતલડી રને રાતડલી હે બ્રહ્માનંદ કહે સંસારે ગયો નહીં ધન્ય છે તમારી સાતલડી વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી હે બ્રહ્માનંદ કરે સંશય થયો નહીં ધન્ય છે તમારી સાતડલી વાતડલી રને રાતડલી વાલા પૂછું એક વાતડલી વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રહો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી હે વાતડલી રને રાતડલી વાલા પૂછું એક વાતડલી 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 સ્વામી મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
मंगलकृष्टपादचलितं यस्याखिलं मङ्गलं स्वयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियानमङ्गलम्। ॐ यावतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। वचनामृतम गरुड़ामध्य प्रकरण 66 66 प्रश्न। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1881 ના પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરુડામધ્ય દાદા કાચરના દરબારમાં
ઓગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના અને રાતી ગુલદાવદીના પુષ્પના હારકંઠને વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો ભાગને વિશે વિરાજમાન હતો અને પોતાના મકારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદા અને દુકડ લઈને સંત મંડળ વિષ્ણુપદ ગાવતા હતા ને કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવા. જે કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્ત હોય તે બીજા હરિભક્તમાં દોષ હોય તેને ના દેખે અને ગુણ હોય તેને જ દેખે અને બીજા જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને જાજી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી. એ પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. તે પાપે કરીને એની બુદ્ધિ દોષયુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂઝતા નથી. એ જ એનો ઉત્તર છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવા. જે ભગવાનને પામવાનું એક જ સાધન છે કે ઘણા સાધને કરીને ભગવાન પમાય છે? ત્યારે તમે કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ધર્મ એ 4 સાધને કરીને પમાય છે. તે જ્યારે એ 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે તો ત્યારે જે ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ માયાદિક જે સર્વ બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની આજ્ઞા છે તે દૃઢ કરીને માનવી. એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિશય દૃઢ કરીને રાખો. એટલે ભગવાન વતે જ કલ્યાણ છે અને જે સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ જ આ પ્રશ્નનો ઉત્તર છે. પછી વળી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા આવા. જે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે જીવ તો સાકાર છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કર્તૃણાધિકે યુક્ત થયો. ત્યારે દશમ સ્કંદને વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૂઝતા આવા. જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને
તો સત્તા માત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કાળું શરીર તેને યુક્ત છે અને જેમ ચમકપાળ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે તેમે જીવનો પણ ચોટવાનો સ્વભાવ છે તે માયિક એવા જે સ્થૂળ અને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોટે છે અને એ જીવ અજ્ઞાને કહીને તે શરીરને વિશે પોતાપણું માને છે પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જ્યારે ભગવાનની ભક્તિ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો વર્તે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આંતરિક જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીતે એ પ્રશ્નનો ઉત્તર થયો. સહજાનંદ સ્વામી મહારાજ. શું કહ્યું ડોક્ટર સાહેબ? મહારાજે 6 સંતોને પ્રશ્ન કર્યા. મહારાજ પછી મોટે ભાગે જવાબ આપ્યા. એક મુક્તાન સ્વામી અને પહેલો પ્રશ્ન આનંદાન સ્વામી કર્યો કે ભાઈ થોડી બુદ્ધિ છે છતાં તે અવગુણ ભક્ત કોઈ બીજામાં ભક્તોમાં કે ભગવાનમાં કોઈ લેતો નથી. રાજી બુદ્ધિ હોય લે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે કોઈ ભક્તનો કે ભગવાનના ભક્તનો કે સાધુ અપરાધ એનો કર્યો કે નહીં. બીજો પ્રશ્ન સ્વામી પહેલા શરૂઆતમાં ભગવાનને જાડી બુદ્ધિ અને ઝીણી બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળા અને ઝીણી બુદ્ધિવાળા. બીજામાં મહારાજે ભગવાનને પામ્યાના 4 સાધન એની વાત કરી કે એનાથી પમાય કે કંઈ બીજું. એટલે ભગવાનને આશ્રયને મુખ્ય કીધો અને જે સાધનો છે એ તો કે ભગવાનની પ્રસન્નતાને અર્થે છે એમ મહારાજે કીધું. અને એના પછી જીવ એ સાકાર છે કે એનો પ્રશ્ન પૂછ્યો. એટલે એમાં મહારાજે કીધું કે જીવ તો છે તો ચૈતન્ય અને સત્તારૂપ છે એમ કે અને અનાદિ જ્ઞાનરૂપ જે કારણ શરીર છે એનાથી એ રહ્યું છે. આ વચનામૃતનું નામ છે 6 સદગુરુઓના પ્રશ્નો. 6 સંતો મેઇનલી તો મહારાજે પ્રશ્નો પૂછ્યા છે પણ 6 સંતોનો અભિપ્રાય મહારાજે લીધો છે. આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. પણ આપણે આખો વચનામૃત નથી વાંચ્યું. મહારાજે સરસ આમાં ડિસ્કશન કરી છે મુમુક્ષુઓ માટે કે અમુક ભક્તો હોય મુમુક્ષુ સાધુ કે હરિભક્ત તો એમને દ્રષ્ટિ શાસ્ત્રમાં પડતી હોય, સમજણ પણ સારી હોય, પણ પોતાના દોષ હોય એમને દેખાતા નથી અને બીજા ભગવાનના ભક્ત હોય એમના દોષ દેખાય છે. એનો અર્થ એવો નથી કે બીજા ભગવાનના ભક્તમાં દોષ નથી. દેખાય છે એ તો વાસ્તવિક દેખાય છે, પણ પોતામાં દોષ છે એ દેખાતા નથી. એમાંય વાસ્તવિક છે. કોઈ જીવ એવા ન હોય કે જે 100% અશુદ્ધ થઈ ગયા હોય, ભગવાનના ધામમાંથી મુક્ત આવે તો વાત અલગ છે. પણ આપણે બધા જો સાધન દશામાં છીએ તો કઈ તો ખોટ હોય જ. તો એક ભક્ત એવો છે કે જેમને બહુ જાજી બુદ્ધિ નથી, એટલે કે
સામાન્ય ઇન્ટેલિજન્સ, પણ તો એને પોતાના દોષ દેખાય એને વળી દૂર કરવા પ્રયત્ન કરે, દૂર કરે. બીજાને જાજી બુદ્ધિ હોય એટલે બધું દેખાય તો ખરું, બુદ્ધિનો ધર્મ છે, એને બધું દેખાય, એમાં કઈ એનો વાંક છે એવું નથી. પણ એને બીજાના દોષ વધારે દેખાય છે, પોતાના દેખાતા નથી. શા માટે? તો એના બુદ્ધિમાં એવો થોડો ભગવાનના ભક્તનો દ્રોહનો ભાગ રહેલો છે. પછી એમણે આ જન્મમાં કર્યો હોય કે પૂર્વ જન્મમાં કર્યો હોય, પણ દોષ દેખાવા ન દેખાવા એ પ્યોર બુદ્ધિ અને ઇમ્પ્યોર બુદ્ધિનું કારણ છે. જો બુદ્ધિ શુદ્ધ હોય તો એમને પોતાના દોષ દેખાય છે, અને બુદ્ધિમાં કંઈક ભેળસેળ હોય તો એને બીજાના દોષ દેખાય છે. એટલે મોટા કોઈ બુદ્ધિશાળી હોય એટલે બરાબર વ્યવસ્થિત જ સમજતા હોય એવો નિયમ નથી. ભગવાનના માર્ગમાં એવો નિયમ નથી, દુનિયામાં પણ એવો નિયમ નથી. દુનિયામાં એવું છે કે જે વધારે બુદ્ધિશાળી હોય બધા જેન્ટલમેન હોય, અને ઓછી બુદ્ધિવાળા બધા એમ કે ખોટા હોય, એવું નથી. મહારાજે વચનામૃતમાં પતિવ્રતાનું પણ દ્રષ્ટાંત આપ્યું છે કે બહુ બુદ્ધિશાળી હોય તો એ પતિવ્રતાને એક ધર્મ પાળતી ન હોય, અને સામાન્ય હોય, ગામડામાં હોય, અભણ હોય તો એમને પતિવ્રતાના ધર્મ પાળવામાં ધગશ હોય. એટલે જગતના લોકો જે માર્કિંગ કરે છે કે બહુ બુદ્ધિશાળી હોય તો સાચું સમજે, અને ઓછી બુદ્ધિ હોય તો ઓછું સમજે, એ જગતનું માર્કિંગ છે, ભગવાનનું નહીં. જાજી બુદ્ધિ હોય એટલે બધા જાજુ ને હવળું ને સારું સમજતા હોય એવું જગત માને છે, વાસ્તવિક નથી. વાસ્તવિક તો જે ભગવાનનો ભક્ત હોય એ સાચું સમજે, ભલે એમની બુદ્ધિ જાજી હોય કે થોડી હોય. અને ભગવાનનો ભક્ત ના હોય તો એમની બુદ્ધિ તો એના કર્મ પ્રમાણે આવેલી હોય, એમાં કઈ ભક્તનું કઈ મેટર નથી કે ભક્ત બધા બુદ્ધિશાળી હોય, નો ભક્ત બધા ઓછા બુદ્ધિશાળી હોય, એવો કઈ નિયમ નથી. નિયમ તો એમના પૂર્વ કર્મો પર આધાર રહે છે. કોઈ ભક્ત ન હોય પણ એમના પૂર્વ કર્મ સારા હોય તો એને પ્રારબ્ધ પ્રમાણે મેમરી પાવર વધારે મેળવો, અને કોઈ ભગવાનનો ભક્ત હોય પણ પૂર્વ કર્મ એવા હોય તો એને આ જન્મમાં મેમરી પાવર ઓછો હોય. બુદ્ધિનો અર્થ તો મેમરી પાવર છે, બીજું તો કઈ અત્યારના જમાનામાં કઈ છે નહીં કે નવું કઈ વિચારી શકે. એટલે મહારાજ કહે છે જે અવગુણ સૂજે છે નથી સૂજતા એમાં કારણભૂત પ્યોર અને દૂષિત બુદ્ધિ છે. પ્યોર બુદ્ધિ હોય તો એમને સારું સમજાય, અને અશુદ્ધ બુદ્ધિ હોય, દોષિત બુદ્ધિ હોય તો એને ખોટું સમજાય. આવો મહારાજે એમાં જવાબ આપ્યો છે. પણ આની કરતા એક સ્ટેપ જો થોડો આગળ જઈએ ઊંડાણમાં, તો જે ઇન્ટેલિજન્ટ લોકો હોય એમને પણ ખોટી જગ્યાએ સાચું સમજાય છે, અને સાચી જગ્યાએ એમને ખોટું સમજાય છે. જ્યારે ધર્મ અને અધર્મની જ્યારે કમ્પેરિઝન થાય કે સિલેક્શનનો કે ટાઈમ આવે ત્યારે બધાય ધર્મનું સિલેક્શન કરે બુદ્ધિશાળી હોય એવું પણ નથી, અને ઓછી બુદ્ધિવાળા બધા અધર્મનું સિલેક્ટ કરે એવું પણ નથી. ત્યારે પણ શુદ્ધ બુદ્ધિ અને અશુદ્ધ બુદ્ધિ ઉપર ડિપેન્ડ રાખે છે. જાજી બુદ્ધિ હોય પણ જો શુદ્ધ ન હોય તો એ બુદ્ધિશાળી હોવા છતાં પણ ખોટા માણસનું સિલેક્શન કરે. એને ખબર હોય આ ખોટો છે તો સિલેક્શન ત્યાં થાય છે. અને થોડી જ બુદ્ધિ હોય અને જ્યારે આવો ટાઈમ આવે શુદ્ધ અશુદ્ધ કે ધર્મની સિલેક્શનનો,
એવો કાયમ ટાઈમ નથી આવતો, ક્યારેક સંજોગો એવા આવતા હોય કે જ્યારે આપણે ફાઇનલ નિર્ણય કરવાનો થાય છે કે હાલો ભાઈ. અને ધર્મ અધર્મ કાંઈ હમણાંના છે, કળિયુગના છે એવું નથી. ધર્મ ને અધર્મ બ્રહ્માજીએ પહેલે જ દિવસે બે ક્રિએટ કરી દીધા છે. એવું નથી કે કળિયુગમાં ધર્મ અધર્મનો પ્રશ્ન થાય. રામ ભગવાન વખતે પણ હતું, દત્તાત્રેય ભગવાન તો સતયુગમાં થઈ ગયા ત્યારે પણ હતું, હિરણ્યકશિપુ વગેરે તો સતયુગમાં થઈ ગયા, ત્યારે ધર્મ અધર્મનું બેલેન્સ હતું. તો અત્યારે તો વધારે, પરંતુ એમાં પણ જે ભક્ત હોય, જેમને બીજી કાંઈ દુનિયામાં કોઈ જગ્યાએ પોતે બંધાયેલો ન હોય, તો એમને સાચું સિલેક્શન થઈ શકે છે. પોતે સાચો હોય પણ જો કાંઈ એમની માન્યતામાં, કોઈ જગ્યાએ, પદમાં, કોઈ વિષયમાં બંધાયેલો હોય તો પણ એમને સાચું દેખાય નહીં. ભીષ્મ પિતા તો શુદ્ધ બુદ્ધિ વાળા હતા, એમનાથી શુદ્ધ બુદ્ધિ વાળા બીજા કોણ? પણ એમને એક માન્યતા હતી તો ખરે ટાઈમે સિલેક્શન સાચું ન કરી શક્યા. તો જાણતા હતા. કૃષ્ણને ભગવાન જાણતા હતા એવું નહોતું કે ભાઈ નહોતા જાણતા. અને પ્યોર બાળ બ્રહ્મચારી હતા અને કાંઈ ન જોયું દુનિયાનું એવા હતા. પણ પોતાની એક નાની એવી માન્યતા હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, તો એ ભગવાનનો સાથ ન દઈ શક્યા. પ્યોરલી ભગવાનના ભગત. ભાગવતજીમાં એમની સ્તુતિ આવે છે, વિષ્ણુ સ્તુતિ. પણ એમની માન્યતા શું હતી કે મારે ગાંધીનું રક્ષણ કરવું, ધર્મ ધર્મનું નહીં. એટલે માણસે પોતાના જીવનમાં એવું કંઈક નક્કી કરવું જોઈએ કે જ્યારે ખરો ટાઈમ આવે ત્યારે આપણે ભગવાન ને ભગવાનના ભક્તની બાજુ ઊભા રહી શકીએ. એવું સામાન્ય પરિસ્થિતિમાં એમને મંથન કરવું જોઈએ. જ્યારે ટાઈમ આવી જાય ત્યારે ટાઈમ નો મંથન કરવાનું પછી. અને આ પરિસ્થિતિ ઇમિડિયેટલી આવતી હોય, ઇમરજન્સીમાં આવતી હોય કે હું તમારે કરવાનું છે, તો ભગવાનના ભક્તએ પોતાની પ્યોર બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. અને પ્યોર બુદ્ધિથી નિષ્પક્ષપણે નિર્ણય કરે તો બુદ્ધિ છે એ, એમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ વસ્તુની પક્ષપાત કરે છે. એકદમ પ્યોર બુદ્ધિ હોય તો એ શ્રેષ્ઠ વસ્તુનું સિલેક્શન કરે, ખોટી વસ્તુનું ન કરે. સેકન્ડ નંબરનું પણ ન કરે, ફર્સ્ટ નંબરનું જ કરે. જેને બહુ ડીપમાં ખબર પડતી હોય તો એમને બે જોબ મળતી હોય, એક સેકન્ડ નંબરની હોય, ફર્સ્ટ નંબરની હોય. બાળો ભળો હોય તો સેકન્ડ નંબરની લઈ લે, પણ બહુ ઇન્ટેલિજન્ટ હોય તો લે, વેઇટ કરે કે બાળો 3 મહિના પછી મળે તો વાંધો. પણ આમાં આપણે કરવા જેવું છે. એમ ભગવાનના માર્ગમાં પ્યોર બુદ્ધિ હોય અને ક્યાંય પોતે ફસાયેલો ન હોય તો એ ભગવાનના સાચા ભક્ત, સાચા સંતો એમનું સિલેક્શન કરે છે. અને એવું પણ નથી કે સાચા હોય ને કઈ તકલીફ ન હોય, એવું હોય, એવું પણ ન હોય. અને ખોટા હોય ને બધું સારું જ હોય, એવું પણ ન હોય. પણ બુદ્ધિનો આવો સ્વભાવ છે કે જો શુદ્ધ બુદ્ધિ હોય તો એ સાચાનું સિલેક્શન કરે છે. અને એમાં કઈ મિક્સિંગ થઈ ગયું હોય, દૂષિત હોય તો એ ખોટાનું સિલેક્શન કરે છે. એટલે મહારાજ કહે છે પોતાના દોષ દેખાય છે અને નથી દેખાતા, એમાં શુદ્ધ બુદ્ધિ અને અશુદ્ધ બુદ્ધિ કારણભૂત છે. મહારાજાના નિવારણ પ્રવચનમાં કહ્યા છે કે ભગવાનની વધારે ભક્તિ કરે, વધારે નિયમ પાળે તો થોડી અશુદ્ધ બુદ્ધિ હોય તો પણ શુદ્ધ થાય છે. બીજો પ્રશ્ન આવ્યો, સાધન અને આશરો બેની કમ્પેરિઝન કરી. સાધનોમાં આપણા સત્સંગમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તો કે સનાતન આપણા બધા શાસ્ત્રોમાં એ જ સાર રૂપે જ છે, પણ નામા વિધાન જુદી જુદી રૂપે કરવાનું આવ્યું હોય.
ભગવાનની શરણાગતિ, એક બાજુ બધા સાધનો છે, પ્રાપ્ત કરવાનો છે કલ્યાણ. તો મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે ભાઈ બીજા બધા સાધનથી મોક્ષ થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું, તો આશરો છે એની પોતાની એમ કે વીટો પાવરમાં નહીં. શાસ્ત્રોમાં તો એમ જ કહ્યું ભગવાનના આશરાથી કલ્યાણ થાય છે. આપણે બધા ભક્તિ માર્ગમાં જે છીએ બધા ભગવાનની શરણાગતિના વચનના આધારે બેઠા છીએ કે સ્વામિનારાયણ ભગવાન આપણું કલ્યાણ કરશે. કારણ કે એમની પ્રોમિસ છે, મારા જનનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવું. આ ભગવાનનો કોલ છે. કોને માટે? પોતાના ભક્તને માટે, પોતાને આશ્રય જે બેઠો હોય એમને માટે ભગવાને આ પ્રોમિસ આપી છે. સાધન કરે એમને માટે નહીં. સાધન તો આપણી કરતા ઘણા સંપ્રદાયોમાં આપણી કરતા બહુ ઝાઝા કરતા હોય છે. કેટલાય તપ કરતા હોય, જપ કરતા હોય, યાત્રાઓ કરતા હોય. દક્ષિણ બાજુ તમે જાઓ કે ગિરનારમાં જાઓ તો પંચધૂણી તાપતા હોય. ત્યારે જે આ ઉનાળો છે, હમણાં તો ઓછો થઈ, પણ પંચધૂણી તાપે. પંચધૂણી એટલે શું? ચારે બાજુ કે અગ્નિ પેટાઈ હોય, નાના એમ કે ઢગલા અગ્નિ કરી હોય. અને ગિરનારનો તાપ હોય ઓલમોસ્ટ આપણે જેટલી ત્યાં ગરમી પડે 120 ની આજુબાજુ જ પડતી હોય. એમાં જયારે ભર ઉનાળો હોય, ગિરનાર આખો તપી ગયો, હોટ થઈ ગયો હોય, ત્યારે તો રાતે આપણે જેમ અહીંયા ગરમ થાય એમ જ ગરમ થાય. એવી ગરમીમાં ઉપરથી ફૂલ સૂર્યનો તાપ આવતો હોય, વળી ચારે બાજુ પણ અગ્નિ પેટાવી હોય ને તાપ કર્યો હોય, એટલે ચાર અગ્નિ એક ઉપરની એટલે 5 અગ્નિ થઈ ગઈ. અને એની વચ્ચે બાપુ બેઠા હોય. બોલો આપણે ત્યાં છે. અને ધીસ ઇઝ રિયાલિટી. ડોક્ટર સાહેબે પણ જોયું છે, મેં ઘણી વાર જોયું છે. પંચધૂણી તાપતા હોય. બોલો તો આપણે આપણું જાજુ તપ કે એનું જાજુ તપ? આપણે જરાક 80 થઈ ગયો તો કે ભાઈ 78 કરતી જાજુ થઈ ગયું છે. તો એમનો તપ કેટલું? વળી નિયમ ધર્મ રાખતા હોય, કાંઈ જોઈએ નહીં એવા પણ સાધુ સંન્યાસીઓ હોય છે. હિમાલયમાં જઈએ, અમે એક વખત હિમાલયમાં યાત્રામાં ગયેલા બધા સંતો યાત્રા ટેરવા. તો હરિદ્વારમાં આપણો સ્વામિનારાયણ આશ્રમ છે, ત્યાં સંતો બધા ઉતરાતા. એટલે આપણે તો સાધુ હોઈએ એટલે આપણે તો વ્યવસ્થિત ઉતારો અમારે બધાને હતો. પણ ત્યાં જે હરિદ્વારમાં સંન્યાસી બધા રહેતા હોય એ બધાને ભિક્ષા માંગવાનો રિવાજ હોય કે ભિક્ષા માંગવા જવું દર વખતે. પણ ભિક્ષામાં એમને એ બાજુ નિયમ કઈ જગ્યાએ કર્યા છે, જે ખાડાના બધા જાગેવાના હોય એમાં કે એમાં નિયમ હોય કે આ મંડળે આટલી જગ્યાએ આજે ભિક્ષા માંગવા જવાનું, 3 જગ્યાએ કે 4 જગ્યાએ એમના કાર્યક્રમ હોય એ પ્રમાણે જવાનું. એટલે પોતાનું વાસણ લઈને ભિક્ષા માંગવા જવાનું. પણ નિયમ એવો કે જે માંગવા જવાનું જેટલું આપે, જેવું આપે એવું લઈ જવાનું. બોલવાનું નહીં કે ઓછું વધારે, પીળું મોડું ખાવું, મીઠું ઓછું થયું વધારે થયું, કઈ બોલવાનું નહીં. એટલે જેટલું આપે એટલું આપે, એટલું આપે એટલું એમ લઈને આશીર્વાદ દઈને વહી જવાનું બીજી જગ્યાએ. બોલો આપણે ક્યાં નાખવું ફ્રૂટ મેં કેવું તો કેરી ટાઈમે કેરી આવે, બધું આવે તો ક્યાં નાખવાનો પ્રશ્ન. તો આપણે વધારે તપસ્વી કે એ બધા તપસ્વી વધારે કેવું. બીજા રાંધવું હોય, જે રાંધવું હોય, જેટલું રાંધવું હોય એટલું એમને લિમિટેડમાં ખાવાનું. હાથ માટે નહીં નાખવાનું, પછી ફ્રીજ બીજ તો હોય ને. બપોરે જમી લેવાનું, પછી હાજે પછી બીજી જગ્યા હોય તો જે બાકી તરત જમી લેવાનું, જમીન પર લઈ જવાનું. કેટલા એમના નિયમ ધર્મ રાખતા હશે, કેટલી સાદી રીતે રહેતા હશે.
કાયમ માટે પાછું આવી રીતે રહેવા, એ બધા સાધનો છે. તો એક બાજુ સાધન છે, એક બાજુ આશરો છે. તો કલ્યાણ છે આશરાથી થાય છે, સાધનથી થતું નથી. આવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો ક્રોસિંગ એ છે કે તો પછી બધા સાધનો પ્રેક્ટિકલ જે છે બધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધાને રાખવા જોઈએ કે નેગ્લેક્ટ કરી દઈએ તો પણ ચાલે, એ પ્રશ્ન છે. ને આપણા સત્સંગમાં તો વચનામૃત છે, શિક્ષાપત્રી છે, એમાં બધા સાધનોનું પ્રતિપાદન પણ કરેલું છે કે ધર્મ પાળવો, વૈરાગ્ય થોડો રાખવો, ભગવાનનો મહિમા સમજવો, ભક્તિ કરવી, આ બધા સાધન છે. તો સાધનો કરે તો આશરાનો કઈ આધાર રહ્યો નહીં. તો મહારાજ કે આ ક્રોસિંગ આવ્યું તો એમાં આશરો અને સાધનો એને કેટલી પ્રાયોરિટી આપવી જોઈએ. ત્યારે મહારાજે જવાબ આપ્યો કે કલ્યાણ તો આશરાથી થાય છે, પરંતુ ભગવાનનો રાજીપો શેનાથી થાય છે? સાધનથી થાય છે, આશરાથી નહીં. જો ભગવાન રાજી થાય તો બેસ્ટ ક્વોલિટીનો કલ્યાણ આપણને આપે છે. સિટીઝન થઈ જાય એટલે એમને ગવર્નમેન્ટ ખાવા તો આપે, શેલ્ટર હાઉસમાં કે ન આપે? આપે. અમેરિકામાં તો શેલ્ટર હાઉસ હોય છે ને કે જ્યાં કાંઈ ખાવા ન મળતું હોય તો શેલ્ટર હાઉસમાં જાય. જોબ ભેગી હોય તો કાર્ડ આપે, ફૂડ કાર્ડ આપતા હોય છે. સિનિયર સિટીઝનને ફૂડ કાર્ડ આપતા હોય છે. પણ સિનિયર સિટીઝનને કાંઈ મર્સિડીઝ ખરીદવાનું કાર્ડ આપ્યું હોય કે બાબા તમે સિનિયર સિટીઝન છો તો તમને કાર્ડ આપ્યો, એમાંથી તમે મર્સિડીઝ ખરીદી શકશો, એવું કાર્ડ ન આપે. ખાવા પીવાનું અને રહેવાનું બહુ થાય તો એપાર્ટમેન્ટનું બિલ ભરી દે, ડૉક્ટરની ફી આપી દે. એમ ભગવાનનો કેવળ આશરો કરીએ તો ભગવાન તો મહારાજા ધીરાજ છે, આપી દે, નથી આપતા એવું નથી. પરંતુ એ સાધનથી જો ભગવાનને રાજી ન કરે, પોતે પણ પ્યોર ન થાય, તો હવે ભગવાન એમને કલ્યાણ તો આપે, પણ હવે આપે તો એમની પાસે લાયકાત તો જોઈએ, યોગ્યતા જોઈએ. જો યોગ્યતા ન હોય તો ભગવાન આપે તો પણ આને ડાયજેસ્ટ થાય નહીં. હવે થોડા ટાઈમ પહેલા દ્રષ્ટાંત આપ્યો હતો ને, ભગવાન રામચંદ્રજી ભગવાન બધા વાંદરાઓના ધામમાં લઈ ગયા, વૈકુંઠ ધામમાં. તો એ ભગવાનનો આશરો હતો એટલે ભગવાન લઈ ગયા. પણ હવે એમને કઈ સાધન કર્યા નતા, ટ્રેનિંગ લીધી નહોતી કઈ ગુરુકુળમાં, તો બધાને જે હેઠ આવ્યું નહીં. કાઠિયાવાડી શબ્દ શીખડે તમને કે ન્યાય એમને બરાબર શૂટ ના આવ્યું, એમ સેટિંગ નથી કે ભાઈ શું કરવું, આખો દી બેઠા બેઠા શું કરવું ભાઈ. એમ ઘણાની ભક્ત હોય, બહુ સંતવારે હેતપ્રીત હોય, પણ અહીંયા બહુ જો ટેવાયેલા ન હોય ભગવાન ભેગા મંદિરમાં રહેવા માટે, તો એમને ઉત્સાહ બહુ હોય, સેવા કરવાની ભાવના હોય, સેવા કરવા પણ આવે. પણ 2 દિવસ થાય તો વળી પછી ઘર આપણે પાછું, જેમના નાના છોકરા હોય તો બહાર ગયા હોય તો ઘર આપણે શા માટે? ટેવાયેલા નથી એટલા માટે. એટલે સાધન કરવાથી જીવને ટ્રેનિંગ પ્રાપ્ત થાય છે અને ભગવાન એમની ઉપર વિશેષ રાજી થાય છે. અને ભગવાન રાજી થાય તો એમનું કામ જલ્દી થઈ જાય અને સારામાં સારું કામ પ્રાપ્ત થાય છે. એટલે મહારાજ કહે કે ભગવાનની આજ્ઞા તો બ્રહ્માદિક દેવો પણ લોભતા નથી, ઇન્દ્રાદિક દેવો પણ ભગવાનની આજ્ઞા લોભતા નથી. જે લોભે છે એ બધા આપણે બધા એમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ વાળા જ લોભે, ઉપર ગયા પછી કોઈ લોભતું નથી. અહીંયા છે જ બધા લોભે છે. જેને ભગવાને વધારે સ્વતંત્રતા આપી એ ભગવાનની આજ્ઞા. પશુ કોઈ લોભતા નથી, પશુ પક્ષી એમનો આજ્ઞા એમનો જ પાળક બધા. 1000 વર્ષ પહેલા પણ ગાયો ઘાસ જ ખાતી હતી ને આજે પણ ઘાસ જ ખાય છે. અને 1000 વર્ષ પહેલા પણ સિંહ છે એ મીઠ ખાતો હતો ને આજે પણ મીઠ ખાય છે. પણ માણસ હતો એને આમાં ત્યાંમાં ડૂબકા મારે રાખે. ભગવાન એમને વેજીટેરિયન બનાવ્યો. સ્ટાર્ટિંગમાં બધા વેજીટેરિયન હતા. આપણે તો મનુ મહારાજના કે વશમાં માનીએ છીએ ને, ડાર્વિનના વશમાં જ માનતા. આપણે મનુ મહારાજના વશમાં
જેવું માનીએ છીએ, મંકીના વશમાં માનતા હતા. એટલે આપણા પૂર્વજ મનુ મહારાજ હતા, અને મનુ મહારાજ હતા એ બ્રહ્માજીના દીકરા હતા, અને કમ્પ્લીટ કે ભગવાનના ભક્ત હતા. પણ ભાઈ ધીરે ધીરે ટાઈમ બદલતો ગયો અને માણસો પોતાનું ચારિત્ર પણ બદલતા ગયા. મહારાજ કહે ભગવાનની જે કૃપા થાય છે, રાજીપો થાય છે, સાધને કરીને થાય છે, અને આશરાથી કલ્યાણ થાય છે. પણ ભગવાનની આજ્ઞા બ્રહ્માદિક દેવો પણ લોકતા નથી. એવું સમજીને ભગવાનના ભક્તએ પણ બરાબર ભગવાનની આજ્ઞા પાળવી જોઈએ, ભગવાનને રાજી કરવા માટે. એ સાધન પણ બધા રાખવા જોઈએ અને આશરો પણ રાખવો જોઈએ. આ ટોપિક મહારાજે શા માટે લીધો છે? મહારાજે સામેથી પૂછ્યો છે પ્રશ્ન. શા માટે કે આશરો ભગવાનનો લે એટલે એમનું વર્તન થોડું ઢીલું થઈ જાય છે. અને જેમ આપણે એક્ઝામ્પલ લઈએ તો અનામત વાળા પછી નોન અનામત જેટલી મહેનત કરે એટલી ન કરે. એને ખબર છે કે ભાઈ આપણે તો 50-60% આવ્યા તો આપણે જોબ મળી જવાની, ઓલો ભલે મહેનત કરીને 80 લેતો. જ્યારે જોબ લેવા જાવ ત્યારે તો આપણું પેલા આપણી રિઝર્વેશન સીટ છે, ઓલો પણ કાગળ લઈને આઠો મારતો રહ્યો. એટલે એ લોકો કોઈ મહેનત કરે નહીં. અને અમેરિકામાં જો કોઈ અનામત વાળા હોય તો બતાવો, આ નોન અનામત વાળા બધા આપી ગયા, જ્યાં મેળ ન ખાતો બધા આપી ગયા. એટલે જો ભગવાનને ખબર પડી જાય કે મારે કંઈ કરવાનું નથી તો જીવ પછી કરે નહીં. આવો જીવનો સ્વાભાવિક નેચર છે. એટલે મહારાજે આ પ્રશ્ન મુમુક્ષુઓને સાવધાન કરવા માટે ઉભો કર્યો કે ભગવાનનો આશરો હોય તો ભગવાનની આજ્ઞા બરાબર ભક્તે પાળવી જોઈએ. શા માટે? ભગવાનને રાજી કરવા માટે. જેમ કોઈ દીકરો હોય, બાપા મિલિનિયર હોય તો બાપા એમને બધું ખાવા પીવાનું, રહેવાનું, બધી વ્યવસ્થા તો આપી દે. પણ જો બરાબર ડાયો હોય, ઇન્ટેલિજન્ટ હોય, વિવેકી હોય તો બાપા એને વધારે રિસ્પોન્સિબિલિટી અને ફેસિલિટી આપે. અને જો એ જેમ તેમ બગાડતો હોય, ધંધો છે એ ડાઉન કરતો હોય તો બાપા એમને ખાવા પીવાનું, આજીવિકા તો આપે છે, પણ એમને વધારે રિસ્પોન્સિબિલિટી આપે. એ ભગવાનના ભક્ત જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે તો ભગવાન વધારેમાં વધારે રાજી થાય છે. અને જો આજ્ઞા પ્રમાણે ન રહે તો ભગવાન એને અહીંયાથી લઈ તો જાય છે, પણ ધામમાં ગયા પહેલા એમને શુદ્ધ કરવા માટે કોઈ લોકમાં એમને રાખે છે. એટલે સ્વામીએ વાતોમાં લખ્યું, અહીંયા એક ઉપવાસ કરે, બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે અને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે. જો ભગવાનના ભક્તને ખામી રહી ગઈ હોય તો ભગવાન લેવા તો આવે છે, પણ એમને બીજા લોકની અંદર શુદ્ધ કરતા કરતા પછી લઈ જાય છે. એમને જો બધાને લઈ જાય તો ન્યાય પણ પછી ભગવાનને મેનેજ કરવા તકલીફ થાય. એટલે એમને અશુદ્ધ થકા ભગવાન ત્યાં લઈ જાય નહીં, શુદ્ધ કરીને લઈ જાય છે અક્ષરધામમાં સ્પેશિયલ. બીજે જવું હોય તો એ થોડું ઘણું ચાલે. એટલે મહારાજ કા બંને જરૂરી છે. ત્રીજો પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે જીવ નિરાકાર છે કે સાકાર છે? ત્યારે સ્વામીએ જવાબ દીધો, જીવ સાકાર છે. તો મહારાજે કોષ કર્યો કે જો જીવ સાકાર હોય તો શાસ્ત્રમાં વર્ણન આવે છે કે બુદ્ધિન્દ્રિય મન પ્રાણા જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય છે. કે ભગવાને સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્માંડની જ્યારે બ્રહ્માંડનું સ્ટાર્ટિંગ થયું ત્યારે ભગવાને જીવાત્માને બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ બધા ઇન્દ્રિયો ભગવાને આપ્યા. પછી તો બ્રહ્માંડ નાશ ન થાય જ્યાં સુધી જીવ માયામાં જન્મ મરણમાં હોય ત્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણ બધા કામ લાગે છે. અને પ્રલય થઈ જાય બ્રહ્માંડનો, માયામાં જીવ લીન થાય ત્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણ યુઝ કરે છે. તો મહારાજ કહે જો એમની પાસે ઇન્દ્રિયો અંતકરણ હોય, સાકાર હોય, એટલે કે એમની પાસે શરીર હોય, બોડી હોય, તો પછી ઇન્દ્રિયો અંતકરણ બનાવવાની આવશ્યકતા રહેતી નથી.
શાસ્ત્રમાં તો કોઈ ભગવાન ઇન્દ્રિયો અંતઃકરણ આપે છે. એનો મિનિંગ કે જીવ છે એ સ્વભાવથી પોતાના સ્વરૂપથી સત્તા માત્ર છે, નિરાકાર છે. પણ મહારાજે કહ્યું નહીં, પણ સત્તા માત્ર એક્ઝિસ્ટન્સ એ રાખે છે. એટલે અને જ્ઞાન સ્વરૂપ છે, એટલે એમને ભગવાન ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે આપે છે. પણ નિયમ એવો છે કે જીવ ક્યારેય પણ શરીર વગર રહેતો નથી. જુદા જુદા શરીર એમની પાસે કન્ટિન્યુ હાજર હોય છે. જો જન્મ મરણમાં હોય તો પંચભૂતના શરીર હોય છે, પશુ પક્ષી મનુષ્ય વગેરેમાં હોય તો. દેવતાના લોકમાં જાય તો પૃથ્વી જળ ત્યાં હોતા નથી, વાયુ આકાશ અને અગ્નિ ત્રણ મુખ્ય હોય છે. તો એ ત્રણ મુખ્ય હોય એટલે દેવતાઓ આપણે દેખાય નહીં. અહીંયા જો મૃત્યુ થાય એટલે મૃત્યુ પછી તરત એને પ્રેતનો દેહ પ્રાપ્ત થાય છે. ભગવાનનો ભક્ત હોય તો બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય, અને ભગવાનનો ભક્ત ન હોય તો એમને પ્રેતનો દેહ પ્રાપ્ત થાય છે. અને પ્રેતનો દેહ પ્રાપ્ત થાય તો મેળા પછી એ જન્મ એમ કેમપુરીમાં જાય છે અથવા તો જન્મ મરણમાં જાય છે. જ્યાં સુધી બીજો જનદેહ ન આવે ત્યાં સુધી વચ્ચે એમને પ્રેતનો દેહ રહે છે. અને ભગવાનના ધામમાં જાય તો બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય છે. દેવતાઓના લોકમાં જાય તો એ પ્રમાણે દેવતાઓનું શરીર પ્રાપ્ત થાય છે. વૃક્ષ વગેરેમાં જાય તો બધે એમનું શરીર તો ગમે ત્યાં પ્રાપ્ત થાય જ છે. એટલે મહારાજ કહે એ જીવ ક્યારે શરીર વગર રહેતો નથી. માયાના ઉદરમાં જાય તો પણ તે એમનું એ રૂપનું શરીર ત્યાં હોય છે. એટલે નિરાકાર હોવા છતાં પણ શરીર વગર ક્યારે રહેતો નથી. પણ જુદા જુદા શરીર લોકો પ્રમાણે એમને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે સિદ્ધ દશા ગોપાળાનંદ સ્વામી એવા હતા એટલે એનો પ્રશ્ન એ પ્રમાણે છે, બ્રહ્માનંદ સ્વામીનો એ પ્રમાણે છે, નિત્યાનંદ સ્વામીનો એ પ્રમાણે છે. ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન થોડો ઊંડો પૂછ્યો છે. આમ આપણે વહેંચ્યો નથી, પણ પ્રશ્ન ઊંડો છે. શું છે તો જ્યારે જીવાત્માને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે ત્યારે એમને ભગવાન સિવાય બીજે કેમ શા માટે એમને આસક્તિ રહે છે? તો એમાં જવાબમાં એમ છે કે સિદ્ધ દશા પ્રાપ્ત થાય ત્યારે તો એમને કઈ અહંભાવ રહેતો નથી, કઈ પણ રહેતું નથી. તો એમને કેવી રીતે બીજી જગ્યાએ એમ કે ઓલું થઈ જાય છે? એમને અહંભાવ શા માટે આવી જાય છે? કે જેથી કરીને ભગવાન કરતા પોતામાં એને વધારે રસ થઈ જાય છે. ત્યારે મહારાજે કહ્યું અહંભાવ તો આવતો નથી, પણ એમને કોઈ પણ કંઈક એમાં ખોટ રહી ગઈ છે. અને એ સુખદેવજી મહારાજના દ્રષ્ટાંતથી મહારાજે સમજાયું કે જો સિદ્ધ દશા બરાબર આવી હોય અને બીજો કઈ વાંધો ન હોય તો એમને વધારેમાં વધારે ભગવાનમાં રસ રહે છે. જેવી રીતે સુખદેવજી મહારાજ સિદ્ધ દશાને પામેલા હતા. સિદ્ધ દશા એટલે શું કે જગતના આવરણ એમને નડે નહીં, એને કહેવાય સિદ્ધ દશા. સુખદેવજી મહારાજને જગતના કોઈ આવરણ નડતા નહોતા. મહારાજ વચનામૃતમાં પણ લખ્યું કે સુખદેવજી મહારાજને જ્યારે વ્યાસ ભગવાને પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજ તમામ ઝાડ પાડ વગેરેમાં પ્રવેશ કરીને જવાબ આપ્યો. સ્વામી વાતોમાં એનો થોડો મર્મ લખ્યો કે સુખદેવજી મહારાજે ડાયરેક્ટ શા માટે જવાબ ના આપ્યો અને ઝાડ પાડમાં શા માટે વ્યાપીને જવાબ આપ્યો? સમજાય ને એવી વાત છે. સ્વામી એનું એનાલિસિસ કર્યું છે. સ્વામી કહે સુખદેવજી મહારાજે ત્યાગાશ્રમ લીધો હતો અને ત્યાગાશ્રમ લીધા પછી બ્લડ રિલેશન રાખવું એ થોડું ડેન્જર છે. ગ્રસ્તાશ્રમ હોય તો વાંધો નહીં, ત્યાગાશ્રમ પછી વધારે ડેન્જર છે. એટલે સુખદેવજી મહારાજને થયું મારે ડાયરેક્ટ બોલવું એની કરતા ઇનડાયરેક્ટ એમને જવાબ આપી દો. ડાયરેક્ટ પપ્પાએ ક્યાં બોલવું
એટલે સુખદેવજી મહારાજ છે એમણે ઝાડપાળમાં વ્યાપીને જવાબ આપ્યો, પોતાની શક્તિ બતાવી. કારણ કે વ્યાસ ભગવાને પણ એ રીતે પ્રશ્ન પૂછ્યો હતો. એટલે સુખદેવજી મહારાજ સિદ્ધ દશા પામેલા હતા. વાત તો એટલી છે. અને છતાં પણ ભાગવતજી પોતે ભણ્યા. સિદ્ધ દશા પછી કઈ ભણવાનું હોતું નથી, એમને આત્મા ઓટોમેટિક દેખાતું જ હોય છે. પણ તોય એમને પોતાની અંદર કઈ અહંભાવ નહોતો, એટલે એ ભાગવતજી ભણ્યા. શા માટે? એમને ખબર પડી કે મારા આત્મદર્શન કરતા પણ કૃષ્ણ દર્શન છે એ આગળ છે. એટલે ભાગવતજી ભણ્યા અને કથા પણ સાંભળી. કથા વળી કોના મોટેથી સાંભળી? તો સુતજીના મોટેથી. સુત પુરાણી હતા, એકદમ એ સમય પ્રમાણે એકદમ લો કાસ્ટમાં એમનો જન્મ થયેલો. અને સુખદેવજી મહારાજ તો બ્રાહ્મણના પુત્ર હતા, વ્યાસ ભગવાનના પુત્ર હતા. એટલે સામાન્ય રીતે એ જો જરાક પણ કાંઈક પણ અંદરમાં જો અહંકાર ભાવ હોય, મમત્વ હોય, તો એ મોટા થઈને નાનાને નમી શકે નહીં. નાનાને નમવા માટે બે જ વસ્તુ કામ લાગે છે, એક તો સ્વાર્થ અને કા નિરાભિમાન. કા લોકો સ્વાર્થ હોય તો મત ટાઈમે બધા આવીને બધાને નમે, ગમે ત્યાં જઈને ઝૂંપડામાં જઈને રોટલા પણ ખાય. શા માટે? મત માટે. પણ જીતી ગયા પછી કોઈ ખાવા જાય? પછી પાછો બીજી ચૂંટણી આવે ત્યારે ખાવા જાય, ત્યાં સુધી ન જાય. પણ એ તો સ્વાર્થ છે, એટલા માટે મોટો થઈને નાનાને નમે છે. પણ ભગવાનના એકાંતિક સંતો ભક્તો જે નાના ભક્તોને રિસ્પેક્ટ આપે છે, એમને આગળ પણ નિર્માણી થાય છે. શા માટે? એમનામાં કોઈ અહંકાર નથી. એટલે મહારાજે લખ્યું, જો સિદ્ધ દશા આવ્યા પછી કોઈ પ્રકારનો અહંકાર ન હોય તો સુખદેવજીની મહારાજ પેઠે એમનો કોઈ વાંધો આવે નહીં. નાનામાં નાના પણ થઈ શકે. પણ સિદ્ધ દશા આવ્યા પછી, સિદ્ધ દશા એટલે આપણા પ્રમાણે કંઈક ગુણો આવ્યા પછી. સ્ટાર્ટિંગમાં સત્સંગમાં આવ્યા હોઈએ ત્યારે તો એકદમ નિર્માની ભાવે આપણે રહેતા હોઈએ. કોઈ ભક્ત જેમ કે તો આ બે હો તો આપણે બેસી જાય, આ બે હો તો આ બેસી જાય. પણ ક્યાંક થોડા ઘણા ગુણ આવ્યા પછી આપણને કોઈ જો કરેક્ટ કરે કે આપણને કોઈ ટોકે ધકે તો પછી આપણને થોડું ખોટું લાગી જાય કે મને આમ ન કીધું, મારું નામ ના આવ્યું, મને આમ ન કીધું. એ આપણી સિદ્ધ દશા છે કે જે સમાજમાં સ્ટેટસ આવી જાય, કે તમે હોય તો થોડું દામ કે ધન વધી જાય, કે સત્તા વધી જાય, કેવું થાય. અમે હોય તો અમારી રીતે અમારી સત્તા કે જ્ઞાન કે આ તે બધું વધી જાય, તો પછી નાના થઈ શકાતું નથી. જો નાના થઈ શકાય તો માનવું કે નિરાભિમાની છે. એટલે મહારાજ કહે આ કેવી રીતે સમજવું? તો મોટા સંતોના દ્રષ્ટાંતથી આપણે કમ્પેરિઝન કરવું જોઈએ કે ભાઈ આપણા પૂર્વ ભક્તો થઈ ગયા, તમે ગ્રસ્ત છો, તો ગ્રસ્ત ભક્તો જે મહારાજ વખતે થયા એ કેવી રીતે જીવન જીવતા હતા, એવું જીવન આપણે જીવીએ છીએ કે નહીં એ કમ્પેર કરવું જોઈએ. અને ખોટું હોય તો આપણે કરેક્શન કરવી જોઈએ. અમે હોઈએ તો અમારા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ પ્રમાણે જે જીવતા એવું અમે કેટલું જીવી શકીએ છીએ એ થોડું જોવું જોઈએ. અને ફેરફાર રહેતો હોય તો કરેક્શન કરવું જોઈએ. એટલે મહારાજ કહે સિદ્ધ દશાની વાત આવી રીતે મહારાજે કરી. ત્યાર પછીનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન મહારાજે પૂછ્યો કે એક બાજુ ભગવાન છે, એક બાજુ જંત્ર મંત્ર વાળા છે. આજે પણ જંત્ર મંત્ર વાળા હોય છે. હવે તો ઓનલાઈન પણ જંત્ર મંત્ર વાળા મળે છે કે હાલો ભાઈ તમારે એમેઝોનમાં બરાબર હાલતું ન હોય તો મંત્ર જાપ કરી દો, કે તમારે દવાખાનું કઈ તકલીફ હોય તો અમે મંત્ર જાપ કરી દઈએ, જોબ ગઈ હોય તો અમે કયો અમે એટલા ચાન્ટિંગ કરી દઈશું, તમને જોબ મળી જાય છે. નહીં મળે તો અમને પૈસા તો મળી જાય છે, અમારી જોબ તો જાય છે જ નહીં. તો જંત્ર મંત્ર વાળા આજે પણ હોય છે. અને લોકો આજે 21મી સદીમાં પણ જંત્ર મંત્રમાં માને છે. આજે 22મી આવશે તો માનશે, 30મી આવશે કે 40મી આવશે, ગમે એટલાને આવશે.
જંત્ર મંત્ર વાળાનું બંધ થવાનું નથી, ખાલી એનું ફોર્મ બદલે છે, ડિફરન્ટ ફોર્મમાં આવી છે એટલું બસ. પહેલા બધા રફ ફોર્મમાં હતા, હવે બધા પ્રોફેશનલ ફોર્મમાં હોય છે, પણ ફોર્મ તો હોય છે, જંત્ર મંત્ર તો હોય છે. તો એક બાજુ ભગવાન છે, એક બાજુ જંત્ર મંત્ર છે. તો તાત્કાલિક રિઝલ્ટ કોણ આપે, ભગવાન આપે કે જંત્ર મંત્ર? જંત્ર મંત્ર. એમાં સાચા હોય છે, એવું નથી આવું ખોટું હોય. જંત્ર મંત્ર બધા જો ખોટા હોય તો બધા લાંબો ટાઈમ માને નહીં. એટલે જંત્ર મંત્ર પણ અમુક સાચા હોય છે, સાચા હોવા છતાં પણ હોય છે ખોટા, પણ એમનું રિઝલ્ટ ઇમિડિયેટ રિઝલ્ટ દેખાય છે. ભગવાનની ભક્તિ કરે કોઈ તો તરત એટલું બધું રિઝલ્ટ મળતું નથી. એમાં તમે જુઓ, અહીંયા અમેરિકામાં તો બહુ એવું હોતું નથી, પણ આપણે ભારતમાં હોય છે કે આપણે બનેલો જ પ્રસંગ છે સુરત ગુરુકુલમાં, કે એક છોકરો, બધા છોકરા બહાર કે ફરવા માટે ગયા હોય, તો એક છોકરા, બધા છોકરા ફરીને સાંજે આવ્યા એટલે રાત્રે પછી આપણે આરતી થાય, બધા આવે જમીન પછી આરતી થાય. એટલે આરતી થાય એમાં આપણે આરતી થાય, રામકૃષ્ણ બોલાય ને એમ કે આપણે સ્વામિનારાયણ ધૂન બોલાય, શનિવાર હોય તો નીતિપ્રણ બોલ. એટલે આરતી થાય એટલે હવે એક છોકરો હતો, આ બધા છોકરાઓ પહેલા તો આપણે 2-3 હજાર છોકરાઓ કે અંદર હોસ્ટેલમાં રહેતા, સ્કૂલમાં તો 5-7 હજાર છોકરાઓ છે. એટલે એ મોટો હોલ હોય, બધા છોકરાઓ ઉભા હોય. એમાં ઓલે પ્રાર્થના થઈ એટલે આ છોકરા હતો એને ધુતકારી મારી, ધ્રુજવા માંડ્યો, બંધ રાખો એમ. હવે નાનો છોકરો હોય, આવડો મોટો હોલ હોય, 2000 છોકરા ઉભા હોય તો કે બંધ રાખો. એટલે તરત બધા બંધ રાખી. સંતોએ કીધું ભાઈ શું છે? તો બંધ રાખો, મને ગમતું નથી. પછી આપણે ધર્મલોક સ્વામી છે ત્યાં લઈ ગયા, તે બધું કર્યું. પછી નીતિપ્રણ બોલે, ધૂમ બોલે એટલે તરત એને બળતરા થાય. જંત્ર મંત્રનો આ એક પ્રોબ્લેમ છે કે જંત્ર મંત્રની હારે જો સ્વામિનારાયણ મંત્ર આવી જાય કે હનુમાન મંત્ર આવી જાય, નારાયણ મંત્ર આવી જાય તો એને બળતરા થાય. શા માટે? એના કરતા વધારે પાવરફુલ છે એટલે એને દાબી દે છે, નવલા ખોટા છે. એટલે કહ્યું કે બંધ રાખો, તો કહ્યું નહીં બંધ એમ નહીં રહે, અમે ડબલ બોલીશું. બોલ તું કોણ છું, ક્યાંથી આવ્યો છું? એટલે એમણે કહ્યું હું કોણ છું એ તમને બતાવો, પણ તમે મને મારતા નહીં. તો હવે મારશું ને, અમે આ ચાલના જમાનામાં આમથી મરાતો તો હોતો નથી. પણ તું છો કોણ? તો કે હું છે ને અહીંયા રિક્ષા વાળો છું ગામમાં, કે હું એક રિક્ષા વાળો છું. તો અહીંયા શા માટે આવ્યો? તો કે બસ મારે કે હું આવી રીતે બધા એમાં જઈને બધી જગ્યાએ પૈસા લઈ આવું, ખાઈ આવું, બધું કરી આવું. નવીન લાગ્યું. અને જીવતો માણસ પાછું, જીવતો માણસ મેળવો બોલો. તો કે હું આ જગ્યાએ રહું છું, મારું આ સરનામું છે, મારું આ નામ છે. એટલે તરત ત્યાંથી હરિભક્તો ગયા, તપાસ કરી. તો જે આને વળગો તો એ ત્યાં બેભાન થઈને પડેલો હતો એમની ઘરે. એને એડ્રેસ આપ્યું, મારું ઘર છે, અહીંયા હું છું, મારું નામ છે. તો એને ગયા એટલે ત્યાં બેભાન થઈને પીડ્યો હતો. એને એવું હોય કે જ્યાં સુધી બીજામાં પ્રવેશ કરે, બે જગ્યાએ તો જીવ રહી ન શકે. બીજાના શરીરમાં જાય એટલે પોતાનું શરીર હોય અચેતન થઈ જાય, બીજાના શરીર ઉપર કંટ્રોલ કરી લે. એનો આત્મા હોય એને ઇનેક્ટિવ કરી દે, તારી પાસે ઘોડે પોતે કંટ્રોલ લઈ લે, પોતે કંટ્રોલ પોતે લઈ લે, અને પછી એમને પાસે કાંઈ ડિમાન્ડ કરવી હોય ડિમાન્ડ કરે. આ બધું જંત્ર મંત્રથી ચાલે છે. એટલે પૂજ્યભાઈ તને આવી રીતે કેમ કળા આવી કે ભાઈ તું તારા શરીરમાંથી નીકળીને આના શરીરમાં પ્રવેશ કર્યો? આના શરીરમાં તમે તે શા માટે પ્રવેશ કર્યો, કેવી રીતે કર્યો? તો કે ભાઈ બહાર નીકળો તો એમને કંઠી બાંધી નહોતી એટલે હું આ કંઈમાં પ્રવેશ કરી ગયો. મને એમ કે ત્યાં ગુરુકુલ મોટું છે તો કંઈક સારું ખાવાનું બધું મળશે એટલે હું આવી ગયો. એટલે કંઠી પછી તો છોકરાઓ કંઠી તોડે પછી તો બાંધી. એટલે એવી રીતે એમ કે જીવતા માણસ હોય તો કહ્યું ભાઈ તને આવી શક્તિ ક્યાંથી આવી? તો કે હું જંત્ર મંત્ર કરું છું, એમાંથી મને આ શક્તિ મળી છે. એટલે જંત્ર મંત્ર અમુક જેને મલિન મંત્રો કહેવાય છે. એટલે મારા શિક્ષાપત્રીમાં પણ લખો કે કંઈક એવી આપદા ઊભી થાય, દેવી આપદા આવી બધી
તો ત્યારે હનુમાનજીનો મંત્ર, નારાયણ મંત્ર, એ મંત્ર ભગવાન સ્વામિનારાયણ મંત્ર, એ મંત્ર એમાં પાવરફુલ તરીકે કામ કરે છે. આપણે વાત તો એ છે કે જંત્ર મંત્ર વાળા તુરંત રિઝલ્ટ આપે છે, ભગવાન તુરંત રિઝલ્ટ આપતા નથી. તો કોઈ ભક્તોને જંત્ર મંત્રમાં પ્રતીતિ આવી જાય છે અને ભગવાનના ભક્ત તોય એમને જંત્ર મંત્ર વાળાની પ્રતીતિ આવી જાય છે. અમેરિકામાં જંત્ર મંત્રનું કઈ છે નહીં એટલે આપણે બહુ અનુભવ હોય, પણ ઇન્ડિયામાં ઘણી વાર કે હાલો ભાઈ માતાજીની અંદર કે બીજી જગ્યાએ પીરમાં કે આ જગ્યાએ કે તે જગ્યાએ હાલો ભાઈ તમારે તકલીફ છે તો આ જગ્યાએ જાઓ, માનતા કરો તો તમને આમ થઈ જશે, આમ કરો તો આમ થઈ જશે. ઘણું બધું હોય છે કે એમનું વર્ણન પણ નથી શકે. એક ભાઈ હૈદરાબાદ હતો ત્યારે જૂના કે ગુજરાતથી આવ્યા, ગુજરાતથી તો આંધ્રપ્રદેશ આગળ છે, એટલે એમને પછી ત્યાં કાંઈ ઉતરવાનું બહુ હોય નહીં, એટલે ત્યાં ગુરુકુળમાં આપણે ઉતર્યા. ગુજરાતી હોય એટલે આપણે ત્યાં જ આવે મોટા ભાગે. એટલે એમને કઈ કીધું નહીં કે ભાઈ શા માટે, કે મારે એક કામ છે સિટીમાં એટલે હું મારે 2-5 દિવસ રોકાવું છે. આપણે તો રોકાવા દેતા હોય બધા, રોકાણ પછી એક દી બહાર ગયા, પછી આવ્યા. એટલે છે જે વાત થતી હતી કે ભાઈ તમે શું આવ્યા હતા, શું કઈ કામકાજ હતું, નોર્મલ વાત થતું એમ થતું. તો કે હા મને એને કંઈક દર્દનું નામ આપ્યું, ત્યારે મને ભૂલાઈ ગયું. કે મને આ દર્દ બહુ થયું છે, બહુ દવાઓ કરાવી, બધું કર્યું, પણ કઈ સારું થતું નથી. પછી મને કોઈ કીધું કે અહીંયા તમે જાઓ અને ત્યાં એક માતાજી છે, ત્યાં એક ફેમિલી છે અને એ તમને કે આ દવા માટે એક એમ કે માછલી આપશે અને તમારે માછલી પછી ખાઈ ગળી જવાની અને તમને બધું સારું થઈ જશે. પણ જો ગુજરાતથી આવ્યા હતા એટલે આપણા હરિભક્ત કદાચ હશે કે નહીં બહુ મને ખ્યાલ નથી, પણ વૈષ્ણવ તો હશે જ. ગુજરાતમાં તો આપણે 2 ધર્મ મૂકીએ છીએ, 3 છે, જૈન ને હરિભગત ને વૈષ્ણવ, 3 ધર્મ છે. એમાં જૈન તો હોય ને, કારણ કે તો આપણે ત્યાં ઉતરતા હોય ને, એનું મંદિર તો હોય પાછું. એટલે વૈષ્ણવ હશે તો શ્રી કૃષ્ણ ભગવાન એમનું ફેમિલી હશે, અથવા આપણું હશે કે રામ ફેમિલી હોય, પણ બધા ઇનકાર આપણે ભક્તિ માર્ગના જ છે. તો એમને ઠેઠ ક્યાં એ વખતે તો ટ્રેનમાં આવવાનું 2.5 દિવસ થતા, ત્યારે ટ્રેન સ્લો આવતી, 2.5 દિવસે ટ્રેન ગુજરાતથી હૈદરાબાદ પૂગી, કન્ટિન્યુ હાલ હતો. હવે આવી રીતે એમ કે જ્યાંથી ત્યાં આવવાનું અને પાછું ખાવાનું, તો પ્રતિથી કેટલી આવી જતી છે માણસને. તો મારા સ્વામી મહારાજ કહે એનું શું કારણ છે? ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે એમને ભગવાનની ઓળખાણ નથી, કે ભગવાન શું છે એમને ખબર નથી, એટલે એ અહીંયા ઇમિડિયેટ રિઝલ્ટમાં એ રોકાઈ જાય છે. કે નાનું એવું થાય તો એમાં થોડાક ફાયદામાં એ ત્યાં રોકાઈ જાય છે. શા માટે? એને ખબર નથી કે ભગવાન પાસેથી કેટલો ફાયદો થાય છે અને શું ભગવાન શું વ્યક્તિ છે એમને બરાબર ઓળખાણ નથી, એટલે આ પ્રોબ્લેમ થાય છે. તમે ઇન્ડિયાથી અમેરિકા આવતા હોય, સારામાં સારી જોબ મળી હોય $10,000 પણ હવે તમારે 5 મહિનાની વાર હોય, 5 મહિના પછી તમારે જોબ ચાલુ થવાની હોય, અને તમને કોઈ ભારતમાં તમે હોય ત્યાં તમને તમારો મિત્ર કહે ભાઈ તારી જોબ તો હજી 5-6 મહિના પછી ચાલુ થવાની, વળી ત્યાં જઈશ ક્યારે થાયશ, એની કરતા એમ કરીને આ તને $1,000 જોબ આપી દઈએ છે આપણે, તો તમે ત્યાં રોકાઈ જાઓ. પણ ઓલે ત્યાં તરત $1,000 મળી જાય અને ઓલા તો 6 મહિના પછી મળવાના હોય. જો વેલ્યુની ખબર હોય તો ન રોકાય, ને મૂર્ખ હોય તો રોકાય છે. કીધું ગાલો અટાણે મળી ગયા તો કાલ મળી જાઓ. એમ ભગવાન પાસેથી તાત્કાલિક ફળ પ્રાપ્ત થઈ જાય. ભગવાન તો અતિ મોટા છે, તાત્કાલિક પણ આપી દે, ન આપી દેવું પણ નથી. પણ ઇન કેસ ભગવાન થોડી વાર લગાડે તો પણ એમની પાસેથી જે મળે એ ઓલા પાસેથી મળી શકતું નથી. પણ આને ભગવાનની બરાબર ઓળખાણ નથી, એટલે એમને જંત્ર મંત્રમાં જ્યાં ત્યાં એમને પ્રતીતિ આવી જાય છે, નહીતર આવે નહીં. મને જે વખત વાત કરી દીધી છે, પણ આને બહુ સુટેબલ છે ને જરા બીજી વખત જાણી લઈએ. જેતપુર બાજુના એક ભક્ત હતા, આ બનેલો પ્રસંગ છે.
હવે જૂના જમાનામાં તો જંત્ર મંત્ર બહુ હતું, જરાક તાવ આવ્યો હોય તો મંત્ર આવે, ઓલું કરે, નાક દુખતી હોય તો મંત્ર આવે, પાણી આપે ને બધું કરતા. હવે એમને આવ્યો તાવ, એટલે 2-3 દિવસ થઈ આવે, તાવનો નિયમ હોય 5-7 દિવસ તો ઓટોમેટિક તાવ રહે જ એમ થાય. એટલે તાવ આવ્યો એટલે એમના ઘરના મનુષ્યો હતા, એમણે કહ્યું કે ભાઈ જો અહીંયા આપણે ફકીરજી છે, એમનો તમે દોરો બંધ બાંધી દો તો તમને તરત તાવ ઉતરી જાય. અને જે કોઈને તો આપણે તાવ આવે બધા લોકોને દોરો બંધ કરવા જતા હોય છે. એટલે આણે કહ્યું કે મારે દોરો કરાવવો નથી, તારે બીજા બધા કરાવતા હોય તો વાંધો નહીં, મારે તો હું જે કંઈ દવા લઈશ અને પછી સારું થઈ જશે. પણ ઘરના મનુષ્યોને સાથે લાગણી હોય એટલે એમને થયું કે 4-5 દિવસ થઈ ગયા છે તાવ, એમને એમ છે તો સારું થઈ જાય તાવ. એટલે એ પોતે ગયા ફકીર પાસે, એને કહ્યું કે ભાઈ અમારા પતિ છે, એમને તાવ આવે છે, દોરો બાંધવો છે. તો કે બોલાવો અહીં. તો કે એ આવે એવા નથી, બહુ અઠીલા છે, હવે બીજો કંઈક કરો. તો કે સારું થોડી દક્ષિણા વધારે થાય છે, બીજું તો નાપી દઈશું. દોરો લઈને ઘીરે વપડો બાંધવા તો ઓલા કહેવાય તો નહીં, કારણ કે પતિઓનું ત્યારે વધારે ચાલતું, એટલે કઈ બોલાય નહીં કે ભાઈ દોરો હું લઈ આવી છું કે શું છે. એટલે એમણે આઈડિયા કર્યો કે ખાટલામાં પાયો હતો, પાયાની હારે દોરો બાંધી દીધો, મને ખબર ના પડે. અને ભાઈ તાવ તો કેટલા 5-6 દિવસ કે 7 દિવસે તમને ઉતરી જવાનું હોય. હવે દોરો બાંધ્યો અને ઉતરી ગયો. એટલે ઓલા બેરા કીધું જો તમને ખબર છે તાવ કે મિત્રો, તો કે હા બસ હવે તો એનો ઉતરવાનો ટાઈમ થશે. એમ નહીં, ઓલા ફકીરજીનો દોરો બાંધ્યો એટલે તમારો તાવ ઉતરી ગયો. એટલે આ તો મહારાજના નિષ્ઠાવાન ભક્ત હતા. એને દોરો મેં બાંધ્યો નથી, તાવ કેમ ઉતરી ગયો? તો કે તમે ભલે નથી બાંધ્યો, તમારા ખાટલાના પાયે બાંધ્યો છે એટલે ઉતરી ગયો. એટલે જોયું બાંધેલો તો તોડીને કીધું કે આ મારે દોરો ન જોઈએ, તારા ફકીરને પાછો આપી આવે અને કહી દેજે કે મારો તાવ મને પાછો આપી દે. મારે દોરો તારા ફકીરનો તાવ ઉતારેલો, મારે ઉતારવો નથી. એટલે ઓલા ભાઈ બહુ ઓલું કર્યું એટલે પાછા ગયા અને કહ્યું કે મારા પતિ કહે છે કે ભાઈ તમારો તાવ ઉતારેલો મારો જોતો નથી, દોરો પાછો આપ્યો છે, હું ક્યાં નાખી દોડે અપરાધ થઈ જાય, બહેનોને છે બીકું. એટલે ફકીર પણ હશે, આમાં જંત્ર મંત્રની વાત છે. એને કહ્યું લાવો, એ પણ ખીજાઈ ગયો, અરે મારા દોરાનું અપમાન કર્યું, જોઈ લઉં છું કેમ થાય છે. એને કીધું કે લાવો દોરો પાછો આપ્યો ને એને તાવ પાછો મોકલો. અને ઓલા હરિભગતને પાછો તાવ આવ્યો, બોલ પાછો હકીકતમાં તાવ આવ્યો. તો એને કીધું કે મારે તારા ફકીરનો તાવ ઉતારેલો જોતો, મારે જ્યારે મારા સ્વામિનારાયણ ઉતારે ને તેથી આપણે ઉતારશું, ભલે પાછો રહ્યો વાંધો નહીં, હું હોઈ જઈશ. એટલી છે વાત, તો એટલી છે. આને કહેવાય ભગવાનની ઓળખાણ કે ભગવાનની નિષ્ઠા કહેવાય. કેવી હકીકત પાછું દેખાડું, રિઝલ્ટ આવ્યું તો પણ એમને પ્રતીતિ ના આવી, એને કહેવાય ભગવાનની ઓળખાણ. સ્વામી વાતોમાં લખ્યું કે કોઈ એવો સમર્થ હોય કે 2 હાથમાં ગિરનાર જેવડા પર્વતને આમ ઉછાળતો હોય, જેમ આપણે નાની એવી લખોટી આપણે ઊંચી નીચે કરીએ, તો પણ ભગવાનના જે ખરેખર ભક્ત હોય એમને ક્યારેય એમની લેશ માત્ર પ્રતીતિ ના આવે કે મળો આમાં કંઈક ચમત્કારી છે. એમ થાય કે ગમે એવો છે તો એ કાળનો કોળિયો છે, આમાં કશું જ નથી. આવી જો એમને પ્રતીતિ થાય તો માનવું કે એને ખરેખર ભગવાનની ઓળખાણ થઈ છે. શા માટે? ભગવાન છે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. એટલે મહારાજ કહે કે જો એમને ખરેખર પ્રતીતિ આવી હોય ભગવાનની, ખરેખર ઓળખાણ થવી જોઈએ, ખાલી પ્રતીતિ નહીં. પ્રતીતિ તો ચમત્કારથી પણ આવી જાય, પણ એ ચમત્કાર બીજા દેખાય તો પછી ડાયવર્ટ થઈ જાય છે. પણ શાસ્ત્ર દ્રષ્ટિ સત્સંગ કરીને જો ભગવાનની ઓળખાણ કરી હોય સાચી રીતે તો એ પ્રતીતિને કોઈ દિવસ વાંધો આવે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ એમને ભગવાનની યથાર્થ ઓળખાણ થઈ નથી, એટલા માટે એમને જંત્ર મંત્ર વગેરેમાં પ્રતીતિ આવી જાય છે. આ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો. છેલ્લો પ્રશ્ન તો બહુ કઈ એટલો બધો નથી કે ભગવાનના ધામમાં ભક્ત જાય છે ત્યારે સુખ થાય છે, એમ સુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એટલે આ રીતે મહારાજે આમાં સરસ 6 પ્રશ્નો સદગુરુઓ આનંદાનંદ સ્વામી,
બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. આ 6 સદગુરુઓ જેમને મહારાજે સદગુરુઓ બનાવેલા, એ બધા એના પ્રશ્નોની ચર્ચા મહારાજે આમાં સરસ કરી. આપણે આમાંથી એટલું લેવાનું કે કોઈ પણ જગ્યાએ આપણને ઇમિડિયેટ રિઝલ્ટ જોઈને કે પ્રતીતિ થવી ન જોઈએ. સ્વામિનારાયણ ભગવાન છે એ જ આપણા કરતા હતા છે અને એ જેટલું આપણને આપે એટલું જ આપણે લેવું છે. એવું આપણે દ્રઢ અંતરમાંથી નક્કી કરવું જોઈએ, તો આપણને ક્યારેય વાંધો આવે નહીં. જો એવું દ્રઢ નક્કી ન થયું હોય તો આપણને જ્યાં ત્યાં થોડો ઘણો ચમત્કાર, થોડા ઘણા પરચા જોઈને આપણને તુરંત પ્રતીતિ આવી જાય છે. શા માટે? આપણે રિયલ વસ્તુને ઓળખા નથી, એટલા માટે. એટલું કહીને અહીંયા સમાપ્ત કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ. બીજું કે આવતા શનિવારે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ રાખીશું. અને અમે પ્લાન તો એવો કરતા હતા કે આવતા શનિવારે જ આપણે રક્ષાબંધન પણ એમ કે આવતા શનિવારે બધા થોડા ભક્તો હશે તો ત્યારે જ આપણે રાખીશું. આ વખતે બહુ મોટો પ્રોગ્રામ તો નહીં રાખી શકીએ, પણ જેટલા ભક્તો આવે એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરીશું. પણ આવતા શનિવારે આપણે જન્માષ્ટમી ઉજવીશું. જન્માષ્ટમી તો હકીકતમાં સોમવારે છે 30 તારીખે, પણ આપણે 28 તારીખે ઉજવીશું. ઓલા ભાઈ રૂમમાં છે, બોલાવી લીધું. આ રૂમમાં છે ને ભાઈ છે, નવા ભાઈ આવે છે. એનું નામ છે ભરત. ભરત મલ્લિકાર્જુન છે એનું નામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. Today we had a very nice Vachanamrita. As Swamiji has mentioned, the 6 Sadgurus, which started with Anandanand Swami, Brahmanand Swami, Nityanand Swami, Gopalanand Swami, and so on. Maharaj had asked a question to them, and that question was very, very important. As you read more and more and more and more, we can achieve it. Pujya Mukunda Swami has explained to us, and it was very interesting. So now, today we have 2 guests. One is Akhilesh Bhai Trivedi. Please come to Swamiji and take the blessing. And second one is Bharat Bhai. Okay. You wait. Yes. Sahajananda Swami Maharaj. Second is the Bharat Bhai. Arjunacharya. Last name? Mallikarjun. Please come to Swamiji and Andhra Pradesh. He is one of the doctor. Are you doctor or a student? I'm a student. Student, what you do in rotation? Yes. Mountain Race? Yeah. I used to go mountain race. I'm not going since 2020 because of the COVID. Going to 3, 4, 5 hospitals. This one was a drop off. So very good. God bless you, and Swamiji has given blessing to you, and we welcome to you in this temple and Gurukul. You were in the Hyderabad, right? Yeah, I'm from Hyderabad, but I've been living in Canada for about 15 years. 15 years, wonderful, wonderful. And your dad is there too, right? Yeah. Wonderful. Yeah, this is Gurukul for you. You enjoy it, follow the Swamiji when they are here. If you want to leave, you can leave. Okay? બીજો અત્યારે આપણે ગયા અઠવાડિયે શિકાગોમાં પાટોત્સવ હતો. આ વીકેન્ડમાં ન્યૂજર્સીમાં પાટોત્સવ છે અને આવતા વીકેન્ડમાં એટલાન્ટામાં પણ પાટોત્સવ છે. તો બધા ભક્તો ઓનલાઈન કોઈ જોતા હોય તો ખાસ દર્શન કરતા રહેવા. બીજો હમણાં સંતોની શિબિર પણ ત્યાં નર્મદા કિનારે જે આપણું નીલકંઠ ધામ છે ત્યાં બધા સંતો અને 200 ઉપરાંત સંતો ત્યાં ભેગા થયેલા. તો ત્યાં શિબિર પણ હતી. એમના પણ કે જે ન્યૂઝ આપણે યુટ્યુબ વગેરેમાં છે, તો જે ભક્તો જોતા હોય એમને ખાસ જોતા રહેવા. અને આવવામાં ખાસ 5 વાગે બધા ભક્તોએ આવી જાવ, જેથી કરીને આપણે કીર્તન ભક્તિમાં બધાને લાભ મળે. જય સ્વામી. બાજરી જુવારના માખણ
करुणा करि कापि नाको नित्ये प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करू प्रणाम श्री वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवणं विधाता दाता सुखानां मनसेर्जितानां तनोतु कृष्णो खिलमङ्गलं नः ઠેકલા ઊંધા મારે